हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड। चलो तो शुरू करिए छे आज आपणे आपणो लेक्चर नंबर 9 ओके। अने आज आपणे जे टॉपिक शुरू करिए छे ए टॉपिक शुरू करता पहला जे आपणे लेक्चर नंबर 8 में प्रीवियस लेक्चर में जे डायपोल मोमेंट विषे शीखी गया आ डायपोल मोमेंट द्विध्रुवीय चाक मात्रा विषे अत्यार सुधी लगभग जे अमुकवार गुजकेटनी एक्जाम में के गुजरात बोर्डनी एक्जाम में जेडबलईनी एक्जाम में के नीटनी एक्जाम में जे अमुक पेटर्न पड़ी गयेली छे जे क्वेश्चन पूछवानी अमुक स्टांडर्ड पेटर्न पड़ी गयेली छे अने कया टाइपना क्वेश्चन छे ए मैं ऊपर बोर्ड ऊपर लगभग 4-5 क्वेश्चन तमने बतावेला छे के आ जे क्वेश्चन छे एनी एक पेटर्न पड़ी गयेली छे खास करीने गुजरात बोर्डनी एक्जाम में अने गुजकेटनी एक्जाम में। तो કેટલાક ખૂબ અગત્યના ડાયપોલ મોમેન્ટના ક્રમ કે જે તમને ક્વેશ્ચનમાં પૂછે છે, ક્વેશ્ચનમાં આપી દેશે ABCD આપેલાને ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવીય ચાક માત્રાના ક્રમમાં ગોઠવો, આવી રીતે આપી દેશે ઓપ્શન કે A, આ B, આ C અને આ D નીચે આપેલાને ડાયપોલ મોમેન્ટના ક્રમમાં ગોઠવો અથવા નીચેના પૈકી કોની ડાયપોલ મોમેન્ટ સૌથી વધારે છે અથવા નીચેના પૈકી કોની ડાયપોલ મોમેન્ટ સૌથી ઓછી છે। તો આ એક અમુક પેટર્નેટેડ એમસીક્યુ છે કે જે મોટે ભાગે હાલ સુધીમાં અત્યાર સુધીમાં ઘણી બધી વાર પૂછાયેલા છે। તો લખી લો, જો હાઇડ્રોજનના હેલાઇડની વાત કરીશું તો HFની ડાયપોલ મોમેન્ટ સૌથી વધારે, હવે રીઝન પણ મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં આના ઘણા બધા સમજાવી ચૂકેલા છે, અત્યારે ખાલી લખી લો HFની સૌથી વધારે હોય, પછી HCl હોય, પછી HBr હોય ને પછી HI હોય। ओके आ डिपेंड करे छे चार्ज ऊपर। डायपोल मोमेंटનું सूत्र શું લખેલું લાસ્ટ ટાઈમ? ડાયપોલ મોમેન્ટનું सूत्र આપણે જે લખેલું લાસ્ટ ટાઈમ શું હતું ભાઈ કે ડાયપોલ મોમેન્ટ mu ઇઝ ઇક્વલ ટુ ચાર્જ એટલે કે Q ઇન્ટુ ડિસ્ટન્સ D, ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ ઓકે। ફ્લોરિનનો ચાર્જ ફેક્ટર વધારે છે જ્યારે આ મિથાઇલેટેડ હેલાઇડમાં તમે જોઈ શકો છો કે ક્લોરીનવાળાની ડાયપોલ મોમેન્ટ વધારે છે ફ્લોરિન કરતાં। આને હાલમાં તમે આ સેકન્ડ એક્ઝામ્પલને હાલમાં તમે અપવાદરૂપ કિસ્સા તરીકે લખી રાખો। આનો જવાબ તમને ધોરણ 12માં મળશે જ્યારે ધોરણ 12નું ચેપ્ટર નંબર 10 ચાલશે ત્યારે। અત્યારે તમે અપવાદરૂપ કિસ્સા તરીકે લખી રાખો। જ્યારે હાઇડ્રોજનની સાથે ફ્લોરિન હતો તો તેની ડાયપોલ મોમેન્ટ આપણે એવું બતાવ્યું કે સૌથી વધારે છે, પણ એ જ ફ્લોરિન જ્યારે મિથાઇલ ગ્રુપની સાથે આવી ગયો ત્યારે આ મિથાઇલ ગ્રુપની સાથે ફ્લોરિન છે તેની ડાયપોલ મોમેન્ટ ક્લોરિનવાળા કરતાં ઓછી બતાવી છે। બ્રોમિન અને આયોડિન તો એ જ ઓર્ડરમાં છે। આ જગ્યા ઉપર આ બે કેસમાં કંઈક ટ્વિસ્ટિંગ થયેલું છે ઉપલા કેસ કરતાં। કેમ આવું તેનો જવાબ તમને હું ધોરણ 12માં ચેપ્ટર નંબર 10માં આપીશ, પણ લખી રાખો ઓકે। चलो आ थई गया तमारा क्लोरिनेटेड मीथेन जेमां क्लोरोमीथेननी सौथी वधारे, पछी डायक्लोरोमीथेन, पछी ट्राइक्लोरोमीथेन, पछी टेट्राक्लोरोमीथेन ओके। आनो जवाब तो तमे मने आपी पण चूकेला छो होमवर्कना आंसरमां। बीजू एक आ पण लखी राखो, आ शुं छे क्लोरोबेन्जीन डायक्लोरोबेन्जीन आ शुं छे आपणे आपणुं ऑर्गेनिक पोर्शन ज्यारे चालशे त्यारे वात करीशुं, पण आ पण लखी राखो। आ बधा एवा छे के जे अत्यार सुधीमां मेक्सिमम पूछाई चूकेला छे ओके। तो आनी 1,2 डायक्लोरोबेन्जीननी डायपोल मोमेंट सौथी वधारे होय छे, एना करता ओછી क्लोरोबेन्जीन, एना करता ओછી 1,3 डायक्लोरोबेन्जीन, एना करता ओછી 1,4 डायक्लोरोबेन्जीन। आमां तमने अत्यारे समज नहीं पड़े, આપણું 11મા ધોરણમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી પોર્શન ચાલશે ત્યારે આમાં ખ્યાલ આવશે। એકચ્યુઅલી આ સ્ટ્રક્ચરમાં જ અત્યારે ખબર નહીં પડે, પણ લખી રાખો ઠીક। અને ફાઇનલી આ 11મા ધોરણનો સ્કૂલિંગની એક્ઝામની જો વાત કરતા હોય, સ્કૂલ લેવલની એક્ઝામની જો વાત કરતા હોય तो 11મા ધોરણમાં સ્કૂલ લેવલની એક્ઝામ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સ્કૂલ લેવલની એક્ઝામ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે NH3 ની ડાયપોલ મોમેન્ટ NF3 કરતાં વધારે હોય છે, કારણ આપો। NH3 ની ડાયપોલ મોમેન્ટ NF3 ની ડાયપોલ મોમેન્ટ કરતાં વધારે હોય છે, કારણ આપો। આનો જવાબ કઈ રીતે લખવાનો છે? जवाब लखवा माटे पहला आपणो लेक्चर नंबर 8 फरी एकवार जोई लेजो अने आनो जवाब बुकनी अंदर तमने
પેજ નંબર 108 ઉપર મળશે. આનો જવાબ તમને બુકમાં પેજ નંબર 108 ઉપર મળશે. હું તમને સમજાવી ચૂકેલો છું ડાયપોલ મોમેન્ટ ગયા લેક્ચરમાં ખૂબ ડિટેલપૂર્વક. તમે ઇઝીલી આને સમજી શકશો. અને તમારે બુકમાં પણ જોવું હોય તો આનો જવાબ તમને બુકમાં પેજ નંબર 108 ઉપર મળશે. લખી રહો આટલા કે ડાયપોલ મોમેન્ટ ઉપર રિલેટેડ વારંવાર પૂછાતા ક્વેશ્ચનનું લિસ્ટ આ છે. લખો. વિડીયો પોઝ કરો, લખી લો. પછી આજનો આપણે આજે એક ફ્રેશ ટોપિક શરૂ કરવા જઈ રહેલા છે. લખી લો આટલું. બીજી એક નાની વાત કહેવાની રહી ગયેલી તમને અહીંયા. ડાયપોલ મોમેન્ટના એકમ વિશેની તમને અહીંયા કંઈક વાત કહેવાની રહી ગયેલી. તમે જોઈ શકો છો કે ડાયપોલ મોમેન્ટમાં ક્યુ શું છે? ચાર્જ છે, અને ડી શું છે? ડિસ્ટન્સ છે. તો ચાર્જનો એકમ શું? ચાર્જનો એકમ આપણે બોલીએ કુલમ્બ ઇન્ટુ ડિસ્ટન્સનો એકમ શું? તો કે ભાઈ મીટર. તો ડાયપોલ મોમેન્ટનો એકમ શું બનશે? કુલમ્બ ઇન્ટુ મીટર. ડાયપોલ મોમેન્ટનો એકમ શું બનશે? કુલમ્બ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નહીં વાંચતા આને. શું વાંચજો? કુલમ્બ ઇન્ટુ મીટર. કોઈ પૂછે કે ડાયપોલ મોમેન્ટનો એકમ શું છે, શોર્ટ ક્વેશ્ચનમાં એવું પૂછે કે ડાયપોલ મોમેન્ટનો એકમ શું? કુલમ્બ ઇન્ટુ મીટર. કુલમ્બ ઇન્ટુ મીટર અથવા આને ડીબાઈ સિમ્બોલમાં ખાલી ડી તરીકે પણ દર્શાવાય છે. લખી રાખો. ડાયપોલ મોમેન્ટનો એકમ શું હોઈ શકે? કુલમ્બ ઇન્ટુ મીટર, સી ઇન્ટુ એમ, અથવા આને ડીબાઈ તરીકે પણ દર્શાવી શકાય છે. લખી રાખો. ચલો, લખાઈ ગયું. વિડીયો પોઝ કરીને લખી દીધું હશે કમ્પ્લીટ. આ એક શોર્ટ ક્વેશ્ચન છે. ડાયપોલ મોમેન્ટનો એકમ શું હોઈ શકે છે? બીજું પણ એક સંબંધ પણ યાદ રાખવો હોય તો લખી રાખો. બુકમાં આપેલો છે કે 1 ડીબાઈ, ડી એટલે ડીબાઈ, 1 ડીબાઈ ઇઝ ઇક્વલ ટુ 3.33 ઇન્ટુ 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર. 1 ડીબાઈ ઇક્વલ ટુ કેટલા? તો 1 ડીબાઈ ઇક્વલ ટુ 3.33 ગુણ્યા 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર. લખી રાખો. આ પણ ડાયપોલ મોમેન્ટનો એકમ શું? ક્યાં તો બોલો કુલમ્બ ઇન્ટુ મીટર. ક્યાં તો બોલો ડાયપોલ મોમેન્ટનો એકમ શું? તો કે ડીબાઈ. ઓનલી ડી લખી દેવાનો. અને 1 ડીબાઈ બરાબર કેટલા કુલમ્બ ઇન્ટુ મીટર? બે વચ્ચેનો રિલેશન છે. લખી લો. ચાલો, તો આપણે હવે આજના નવા ટોપિકની શરૂઆત કરવા જઈએ છીએ. અને આજનો જે આપણો ટોપિક છે એ છે ફેઝાન રૂલ, ફજાનનો નિયમ. શું છે ભાઈ આ ફેઝાન રૂલ? તો સમજીશું. અત્યાર સુધીમાં આપણે બે પ્રકારના બંધો સમજી ગયા, સહસંયોજક બંધ અને આયનિક બંધ. સમજી ગયા? હા. આયનિક બંધ કઈ રીતે બનતો બંધ છે? તો કે આયનિક બંધ ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા બનતો બંધ છે, ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન. અને સહસંયોજક બંધ કેવી રીતે બનતો બંધ છે? સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ દ્વારા બનતો બંધ છે, ભાગીદારી દ્વારા બનતો બંધ છે. તો બે પ્રકારના બંધ આપણે શીખી ગયા. હવે શાંતિથી સમજજો. આજનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક શરૂ થવા જઈ રહેલો છે. ફજાનનો નિયમ, ફજાન રૂલ. ઓકે, ચાલો. આપણે બે પ્રકારના બંધો વિશે શીખી ગયા. એક પ્રકારના બંધ આપણે જે શીખ્યા તે છે આયનિક બંધ. અને બીજા પ્રકારનો જે બંધ શીખ્યા આપણે અત્યાર સુધીમાં તે શીખ્યા કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. આ બે પ્રકારના બંધ વિશે આપણે શીખી ગયા. આયનિક બંધ કઈ રીતે બનતો બંધ છે? શોર્ટમાં કહું તો કે ભાઈ આયનિક બંધ ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા બનતો બંધ છે.
અને સહસંયોજક બંધ કેવી રીતે બનતો બંધ છે તો કે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતો બંધ છે. ઓકે, આટલું તો સમજ પડે છે. પણ હવે આપણે જોયું તે પ્રમાણે અત્યારે હાલમાં જે કંઈ પણ આપણે ડાયપોલ મોમેન્ટની ગણતરીઓ બતાવી એમાં તમને મેં આપ્યું છે કે H બોન્ડ F આ કયો બંધ છે? તમે કહેશો કે આ બંધ તો સાહેબ સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધ છે. ઓકે, કેમ? તો કે અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરે છે, એટલે આ જે છે કંઈક પ્રકારે સહસંયોજક બંધ છે. હવે હું તમને એવું પૂછું કે NaCl, હવે NaClમાં તો Na+ અને Cl- વચ્ચે આયનિક બંધનું નિર્માણ થાય છે. બટ જ્યારે આ આયનિક બંધનું નિર્માણ થાય છે ત્યારે આ આયનિક બંધમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા રહેલી હોય છે. જેમ કે અહીં આપણે જ્યારે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ છીએ તો આની ડાયપોલ મોમેન્ટ ફ્લોરિન તરફની છે. ઓકે, હવે ડાયપોલ મોમેન્ટ ફ્લોરિન તરફની છે એટલે ફ્લોરિનની ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજનની ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. પણ પોલ તો જનરેટ થયા ને, ધ્રુવીયતા તો જનરેટ થઈ ને. જેવી રીતે NaClમાં Na+ છે અને Cl- છે તો અહીંયા પણ ધ્રુવીયતા છે. એવી રીતે અહીંયા પણ સહસંયોજક બંધ હતો તો સહસંયોજક બંધમાં પણ આ ડાયપોલ મોમેન્ટને કારણે કંઈ ને કંઈ આ પોલ તો જનરેટ થયા ને, કંઈ ને કંઈ ધ્રુવીયતા તો જનરેટ થઈ ને. ભલે સહસંયોજક બનશે પણ અહીંયા પણ કંઈક બે પોલ જનરેટ થાય છે. કોઈ એકની ઉપર આંશિક ઋણ વીજભાર, કોઈ બીજાની ઉપર આંશિક ધન વીજભાર, આવી કંઈક પોલ જનરેટ થઈ રહેલી છે. અને આ બંધ પણ કંઈક અંશે ધ્રુવીય બની રહેલો છે. હવે બંધ જો ધ્રુવીય બન્યો, સહસંયોજક બંધ હતો, સહસંયોજક બંધ જો ધ્રુવીય બન્યો એનો અર્થ એવો થયો કે તેની અંદર કંઈક ને કંઈક આયનિક બંધની લાક્ષણિકતા જન્મે છે. સહસંયોજક બંધમાં ડાયપોલ મોમેન્ટ ધ્રુવીયતાને કારણે કંઈક ને કંઈક આયનિક બંધની લાક્ષણિકતા જન્મે છે. જ્યારે આયનિક બંધમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા પણ રહેલી હોય છે. કહેવાનો અર્થ એવો છે કે બંધ તમારો આયનિક પ્રકારનો છે કે બંધ તમારો સહસંયોજક પ્રકારનો છે. બંધ કોઈ પણ પ્રકારનો છે, એ કમ્પ્લીટલી 100% એ સહસંયોજક નથી કે 100% એ આયનિક નથી. દરેક આયનિક બંધમાં વત્તા ઓછા પ્રમાણમાં કંઈક ને કંઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા રહેલી હોય છે. જ્યારે કોઈ પણ સહસંયોજક બંધમાં ધ્રુવીયતાને કારણે કંઈક ને કંઈક આયનિક બંધની લાક્ષણિકતાઓ પણ રહેલી હોય છે. એટલે કોઈ પણ બંધ કમ્પ્લીટલી કોઈ એવું કહે કે આ બંધ કમ્પ્લીટલી 100% આયનિક બંધ છે તો એ પોસિબલ નથી. અને કોઈ એવું કહે કે આ બંધ જે છે પર્ટિક્યુલરલી કોઈ પણ બંધ 100% કોવેલેન્ટ બંધ છે તો એ પણ પોસિબલ નથી. કોઈ પણ બંધ 100% આયનિક નથી કે 100% કોવેલેન્ટ નથી. આયનિક બંધમાં કંઈક ને કંઈક સહસંયોજક બંધની લાક્ષણિકતાઓ સમાયેલી છે. સહસંયોજક બંધમાં કંઈક ને કંઈક આયનિક બંધની લાક્ષણિકતાઓ સમાયેલી છે. એટલે નો બોન્ડ ઇઝ કમ્પ્લીટલી આયનિક એન્ડ નો બોન્ડ ઇઝ કમ્પ્લીટલી કોવેલેન્ટ. કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનિક નથી અને કોઈ પણ બંધ સંપૂર્ણપણે સહસંયોજક નથી એવું ફઝાનનો નિયમ આપણને સમજાવશે. ફઝાનના નિયમ ઉપરથી આપણે એ જ સમજી શકીશું કે ભાઈ કોઈ પણ આયનિક બંધમાં કેટલી સહસંયોજક લાક્ષણિકતા છે. ખરેખર કોઈ પણ બંધ આયનિક નથી કમ્પ્લીટલી કે કોઈ પણ બંધ કમ્પ્લીટલી સહસંયોજક નથી. ફઝાનનો નિયમ આપણને એ સમજાવશે કે આયનિક બંધમાં જે સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે એ કેટલા પ્રમાણમાં સમાયેલી છે. તો એના માટે આપણે આ ફઝાનનો નિયમ સમજાવવાનો છે, ફઝાનનો નિયમ શીખવાનો છે. સમજ પડી ગઈ? ફઝાનનો નિયમ શાના માટે શીખવાનો છે? આયનિક પ્રકારનો બંધ હોય કે સહસંયોજક પ્રકારનો બંધ હોય,
ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા બનતો બંધ હોય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતો બંધ હોય, કોઈ પણ બંધ 100% આયનિક ક્યારેય પણ નથી અને 100% કોવેલેન્ટ ક્યારેય પણ નથી. દરેક આયનિક બંધમાં કંઈક ને કંઈક સહસંયોજક બંધની લાક્ષણિકતા સમાયેલી છે અને દરેક સહસંયોજક બંધમાં કંઈક ને કંઈક આયનિક બંધની લાક્ષણિકતા સમાયેલી છે, વત્તા ઓછા પ્રમાણમાં, થોડી ઘણી, 2%, 5%, 10%, થોડી ઘણી. ઓકે, તો કોઈ પણ બંધ કમ્પ્લીટલી આયનિક નથી અને કોઈ પણ બંધ કમ્પ્લીટલી સહસંયોજક નથી. તો આયનિક બંધમાં કેટલા ટકા સહસંયોજક લાક્ષણિકતા છે અથવા તો આયનિક બંધમાં રહેલી સહસંયોજક કેરેક્ટરિસ્ટિક્સ કેટલી છે એ સમજવા માટે હવે આપણે સમજીશું ફઝાનનો નિયમ. તો આપો હેડિંગ ફઝાનનો નિયમ. ચાલો હેડિંગ આપો ફઝાનનો નિયમ. શરૂ કરીએ છીએ મારી સાથે લખજો પોઈન્ટ પાડીને. હવે મારી સાથે પોઈન્ટ પાડીને લખવાનું શરૂ કરજો. ફઝાન રૂલ, ફઝાનનો નિયમ. પોઈન્ટ પાડીને મારી સાથે લખવાનું શરૂ કરો. કોઈ પણ બંધ સંપૂર્ણપણે એટલે 100%, સંપૂર્ણપણે એટલે 100%. કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનિક નથી કે સહસંયોજક પણ નથી. કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનિક નથી કે સંપૂર્ણપણે સહસંયોજક પણ નથી. દરેક આયનિક બંધમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે. દરેક આયનિક બંધમાં કંઈક સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે, અથવા ઊંધું બોલો, દરેક સહસંયોજક બંધમાં કંઈક આયનિક લાક્ષણિકતા સમાયેલી છે. ઓકે, બંને એકબીજાના પૂરક છે. દરેક આયનિક બંધમાં વત્તા ઓછા પ્રમાણમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે, જે ફઝાનના નિયમ ઉપરથી જાણી શકાય છે. ફઝાનનો રૂલ શાના માટેનો રૂલ છે? કેમ આપણે આ રૂલ શીખવાનો છે? કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનિક નથી કે કોઈ પણ બંધ સંપૂર્ણપણે સહસંયોજક નથી. દરેક આયનિક બંધમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે, જેને આપણે ફઝાનના નિયમ ઉપરથી જાણી શકાય છે. તો ફઝાનનો નિયમ, ફઝાન્સ રૂલ આપણને શું શીખવાડશે? ફઝાનનો નિયમ આપણને શીખવાડશે કે આયનિક બંધમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતાને હવેથી હું શોર્ટમાં કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ લખીશ. સહસંયોજક લાક્ષણિકતા, સહસંયોજક એટલે કોવેલેન્ટ અને લાક્ષણિકતા એટલે કેરેક્ટરિસ્ટિક્સ. તો હું શોર્ટમાં લખીશ, આવો લાંબો શબ્દ નહીં લખું, અને હવેથી હું સહસંયોજક લાક્ષણિકતાને શોર્ટમાં લખીશ C.C. અને શું વાંચવાનું? કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ, સહસંયોજક લાક્ષણિકતા. તો ફેઝરનો રૂલ આપણને આ શીખવાડશે કે આયનિક બંધમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતા. હવે આયનિક બંધ કોની વચ્ચે બનતો હોય છે? ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતો હોય છે.
ધન આયન અને ઋણ આયન વચ્ચે, જેમ કે Na પ્લસ ધન આયન અને Cl માઇનસ ઋણ આયન ભેગા થઈને બનાવી દે NaCl, તો NaClમાં કયા પ્રકારનો બંધ જોવા મળે? આયનિક બંધ. તો આયનિક બંધમાં અમુક સહસંયોજક લાક્ષણિકતા છે જે શેની પર ડિપેન્ડ કરશે? તો કે ભાઈ આ ધન આયન ઉપર ડિપેન્ડ કરશે અને ઋણ આયન ઉપર ડિપેન્ડ કરશે કે આયનિક બંધ બનાવનારા ધન આયનો કેવા છે અને આયનિક બંધ બનાવનારા ઋણ આયનો કેવા છે, તેના ઉપર ડિપેન્ડ્સ કરશે કે આયનિક બંધની અંદર કેટલા પ્રમાણમાં સહસંયોજક લાક્ષણિકતા છે. તે કયું ફેક્ટર ડિસાઇડ કરશે? આયનિક બંધ બનાવનારા ધન આયનો અને આયનિક બંધ બનાવનારા ઋણ આયનો કેવા છે તે ડિસાઇડ કરશે કે આયનિક બંધમાં કેટલા પ્રમાણમાં સહસંયોજક લાક્ષણિકતા રહેલી છે. તો આપણે એ ફેક્ટરોને હવે સમજીશું. ક્લિયર છે વાત? ઓકે, લખી લીધું હશે આટલી વસ્તુ? હા, ચાલો તો જઈએ છીએ હવે. ફેઝાનના રૂલના અમુક મુદ્દાઓ છે. આ મુદ્દાઓ મારી સાથે લખવાની શરૂઆત કરીશું. આ એનું બેકગ્રાઉન્ડ થયું કે ફેઝાનનો રૂલ આપણે કેમ શીખવાનો છે અને કોણ ડિસાઇડ કરશે ફેઝાનના રૂલ પ્રમાણે કે આયનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા કેટલી છે, એ કયા ફેક્ટર ડિસાઇડ કરશે? તો આયનિક બંધમાં રહેલા ધન આયનો અને આયનિક બંધમાં રહેલા ઋણ આયનો ડિસાઇડ કરશે કે આયનિક બંધમાં કેટલા પ્રમાણમાં સહસંયોજક લાક્ષણિકતા છે. ચાલો શરૂ કરીએ. તો મારી સાથે મુદ્દા લખતા જાઓ. પહેલા આપણે ધન આયનની વાત કરીશું. બે ફેક્ટર ડિસાઇડ કરશે, આયનિક બંધમાં રહેલો ધન આયન અને આયનિક બંધમાં રહેલો ઋણ આયન. તો બે ફેક્ટર ડિસાઇડ કરવાનું છે કે આયનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા કેટલી છે, જે બે પરિબળો ઉપરથી સમજીશું. જેમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ કેટાયનથી, એટલે કે ધન આયનથી. તો ફેઝાનના નિયમના મુદ્દાઓની શરૂઆત કરીએ છીએ. મારી સાથે લખતા જાઓ. ફેઝાનના નિયમનો પહેલો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ પહેલા ધન આયન કેવા હોવા જોઈએ ત્યાંથી શરૂ કરીએ છીએ. નંબર પહેલા મુદ્દામાં કહે છે આપણને કે પહેલું ફેક્ટર છે સાઇઝ. પહેલું ફેક્ટર છે સાઇઝ વાળું ફેક્ટર. સાઇઝ એટલે કદ વાળું ફેક્ટર. શું કહે છે ફર્સ્ટ મુદ્દો? કે ભાઈ ધન આયનનું કદ આયનિક બંધ બનાવનારા ધન આયન. કયો ધન આયન? આયનિક બંધ કોણ બનાવે? ધન આયન અને ઋણ આયન. તો આયનિક બંધ જે કોઈ પણ ધન આયન બનાવી રહેલો છે તેની વાત ચાલે છે હવે. તો ધન આયનનું કદ એટલે કે સાઇઝ, ધન આયનનું કદ જેમ નાનું, ધન આયનનું કદ જેમ નાનું તેમ તેમાં સહસંયોજક લાક્ષણિકતા, સહસંયોજક લાક્ષણિકતા, કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ, કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ, સહસંયોજક લાક્ષણિકતા વધારે. લખો, ધન આયનનું કદ જેમ નાનું તેમ સહસંયોજક લાક્ષણિકતા વધારે. એટલે શોર્ટમાં લખવું હોય તો આ પોઈન્ટની નીચે સાઇઝ જેમ નાની, કોની? ધન આયનની. વાત બધી ધન આયનની ચાલે છે. સાઇઝ જેમ નાની તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. ધન આયનની વાત ચાલે છે. તો કોઈ પણ આયનિક બંધ બનાવનારો ધન આયન, કોઈ પણ આયનિક બંધ બનાવનારો ધન આયન સાઇઝમાં જેમ નાનો હશે તેમ તેની પાસે કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હશે. હવે હું તમને એવું પૂછું કે ભાઈ લિથિયમ પ્લસ ધન આયન અને સોડિયમ પ્લસ ધન આયન, લિથિયમ પ્લસ ધન આયન, સોડિયમ પ્લસ ધન આયન અને પોટેશિયમ પ્લસ ધન આયન, આ ત્રણ ધન આયનો છે. આ ત્રણ ધન આયનો પૈકી, આ ત્રણ ધન આયનો પૈકી ત્રણે ત્રણ ધન આયનો આયનિક બંધ બનાવે છે. સપોઝ કે LiCl આયનિક બંધ બની ગયો, એમાં Li પ્લસ ધન આયન હશે. NaCl ધન આયન બની ગયો, Na પ્લસ ધન આયન હશે NaCl કમ્પાઉન્ડમાં. અને KCl, આ ત્રણ કમ્પાઉન્ડ છે. લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ. આ ત્રણે ત્રણ કેવા કમ્પાઉન્ડો છે? તો કે આ ત્રણે ત્રણ આયનિક બંધ ધરાવતા પદાર્થો છે. આ ત્રણે ત્રણ આયનિક બંધ ધરાવતા પદાર્થો છે. સમજો બરાબર ધ્યાનથી. લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ ત્રણે ત્રણ આયનિક બંધ ધરાવતા પદાર્થો છે. ઓકે, જેમાં રહેલા ધન આયન અનુક્રમે લિથિયમ LiCl માં રહેલો ધન આયન Li પ્લસ, NaCl માં રહેલો ધન આયન Na પ્લસ અને KCl માં રહેલો ધન આયન K પ્લસ.
ઋણ આયન તો બધામાં સરખા જ છે, Cl માઇનસ Cl માઇનસ Cl માઇનસ. ઓકે, ઋણ આયનની વાત પછી કરીએ. તો કે આ LiCl, NaCl અને KCl ત્રણે ત્રણ આયનિક બંધ ધરાવતા પદાર્થો છે. બટ આ ત્રણ પૈકી કોની અંદર સહસંયોજક લાક્ષણિકતા કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે છે? આવો ક્વેશ્ચન તમને પૂછ્યો કે લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ માયના કે આ ત્રણે ત્રણ આયનિક બંધ ધરાવતા પદાર્થો છે, આયનિક પદાર્થો છે. બટ દરેક આયનિક પદાર્થમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે. હા, આ ત્રણે ત્રણ આયનિક પદાર્થ પૈકી કોની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? છે તો બધામાં. આની પાસે પણ સહસંયોજક લાક્ષણિકતા છે, આની પાસે પણ છે, આની પાસે પણ છે. 100% આયનિક તો કોઈ નથી, દરેક પાસે કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા છે. બટ આ ત્રણ પૈકી કોની પાસે સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? તો પહેલું સેન્ટેન્સ વાંચો. ધન આયનનું કદ જેમ નાનું તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. તો હવે તમારે એ ચેક કરવું પડે કે આનો ધન આયન નાનો છે, આનો ધન આયન નાનો છે કે આ ધન આયન નાનો છે, સાઈઝ કોની સૌથી નાની છે? તો કે આ ત્રણે ત્રણ ચેક કરો. આ ત્રણે ત્રણ પહેલા સમૂહના તત્વો છે. પહેલા તો હા, સમૂહ 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ શું થાય? કદ વધે. હા, તો આ ત્રણ પૈકી કોનું કદ સૌથી ઓછું છે? તો કે લિથિયમનું કદ સૌથી ઓછું છે. જો લિથિયમનું કદ સૌથી ઓછું છે તો લિથિયમ પ્લસના ધન આયનનું કદ પણ કેવું છે? સૌથી ઓછું છે. ત્રણે ત્રણમાં હા, તો આ ત્રણે ત્રણમાં સૌથી ઓછું કદ લિથિયમનું છે. લિથિયમ કરતાં વધારે સોડિયમ અને સોડિયમ કરતાં વધારે K પ્લસનું કદ આવશે. લિથિયમનું કદ સૌથી ઓછું આવશે. અને જેમ આપણે ઉપર લખ્યું કે જેમ કદ ઓછું તેમ સહસંયોજક લાક્ષણિકતા કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. તો આ ત્રણે ત્રણમાં કોણ સૌથી વધારે સહસંયોજક છે? ત્રણે ત્રણ આયનિક છે, ત્રણે ત્રણ આયનિક બંધ ધરાવતા પદાર્થો છે, પણ ત્રણે ત્રણમાં થોડા ઘણા અંશે સહસંયોજક લાક્ષણિકતા છે. કેમ કે 100% આયનિક પદાર્થ કોઈ નથી અને 100% સહસંયોજક પદાર્થ પણ કોઈ નથી. ત્રણે ત્રણમાં વધતા ઓછા પ્રમાણમાં સહસંયોજક લાક્ષણિકતા છે. બટ આ ત્રણમાં કોની અંદર વધારે સહસંયોજક લાક્ષણિકતા છે? તો કે જેમાં રહેલા ધન આયનનું કદ નાનું હશે. તો આ ત્રણમાં સૌથી વધારે સહસંયોજક કોણ કહેવાય? LiCl. જેનું કદ નાનું તેની સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. તો આયનિક જ, પણ તેમાં થોડા ઘણા અંશે સહસંયોજક લાક્ષણિકતા છે. બધામાં છે, પણ સૌથી વધારે શેમાં છે? LiClમાં. આ ત્રણ પૈકી. ક્લિયર વાત? તો આને આ રીતે સમજજો. અને આ ફેક્ટર ઉપરથી આપણે બીજા બધા ઘણા ફેક્ટર બી જાણી શકીશું. કદાચ એવું પૂછી કાઢે. જો એવું નથી કે તમે માત્ર સહસંયોજક કે આયનિકના જવાબ આપી શકો છો. આની મદદથી તમે કોની સોલ્યુબિલિટી પાણીમાં વધારે છે અથવા કોનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે છે કે બોઇલિંગ પોઈન્ટ વધારે છે એના આન્સર બી આપી શકશો. જેમ કે તમને ખબર છે કે જે કોઈ પણ આયનિક પદાર્થો હશે, આયનિક બંધ ધરાવતા પદાર્થો હશે, એ આયનિક પદાર્થોની દ્રાવ્યતા પાણીમાં વધુ હોય છે. આયનિક પદાર્થોના મેલ્ટિંગ પોઈન્ટ અથવા તો બોઇલિંગ પોઈન્ટ બોલો તો એ પણ વધુ હોય છે. કોની કમ્પેરમાં? સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોની કમ્પેરમાં. જેની પાસે સહસંયોજક પદાર્થો હશે તો સહસંયોજક પદાર્થોની દ્રાવ્યતા પાણીમાં કેવી હશે? ઓછી હશે. તેમના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ પણ પ્રમાણમાં કેવા હશે? ઓછા હશે. ખબર છે ને? હા, આપણે તમને શરૂઆતમાં જ્યારે આ બે બંધ ચલવેલા ત્યારે મેં તમને લાક્ષણિકતા લખાવેલી. તો આની મદદથી તમે આ જવાબ પણ આપી શકો છો. કદાચ એવું પૂછી કાઢ્યું, આ ત્રણ ઓપ્શન આપ્યા અને આ ત્રણ ઓપ્શનમાં એવું પૂછી કાઢ્યું કે નીચેના પૈકી કોની પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી છે અથવા નીચેના પૈકી કોની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધારે છે, નીચેના પૈકી કોની મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ વધારે છે કે નીચેના પૈકી કોનું મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ ઓછું છે, એવું તમને પૂછી કાઢ્યું. તો જો સહસંયોજક કેરેક્ટરિસ્ટિક્સ વધારે, કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે, તો દ્રાવ્યતા કેવી? ઓછી. જો કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હશે તો દ્રાવ્યતા ઓછી હશે અને
મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ પણ કેવા હશે? ઓછા હશે. અહીંયા હું તમને પૂછું કે આ ત્રણે ત્રણમાં સૌથી વધારે કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ કોની અંદર છે? તમે જવાબ આપશો કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ LiCl માં સૌથી વધારે છે. આપશો જવાબ આવું કેમ? Li પ્લસનું કદ ત્રણે ત્રણમાં સૌથી નાનું છે અને જેમ કદ નાનું તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. તો LiCl માં કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે છે. હવે કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે તો દ્રાવ્યતા ઓછી અને મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ પણ ઓછા. આપેલા ત્રણ પૈકી કોની પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી છે? જેની કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે છે તેની દ્રાવ્યતા પાણીમાં સૌથી ઓછી છે, તેનું મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ પણ સૌથી ઓછું છે. તો જવાબ આવશે LiCl. જવાબ આવશે LiCl. તે કેમ કે તેની સહસંયોજક લાક્ષણિકતા વધારે અને સહસંયોજક લાક્ષણિકતા વધારે એટલે દ્રાવ્યતા ઓછી અને મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ પૂછે તે પણ ઓછું. વિદ્યાર્થીઓ શું કરે? ગોખે આને. હવે આવા તો લોટ્સ ઓફ ક્વેશ્ચન આવી શકે છે, એનું લોજિક સમજવાનું છે. બુકમાં નથી આપેલું. આ દ્રાવ્યતા કે મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ વાળો ટોપિક બુકમાં નથી આપેલો. તમે જેમ જેમ આગળ કેમિસ્ટ્રીના અલગ અલગ ચેપ્ટર ભણશો તેની અંદર તમારે ગોખણ પટ્ટી કરવી પડશે કે કેમ LiCl, NaCl, KCl માં LiCl નું જે કંઈ પણ દ્રાવ્યતા છે તે ઓછી હોય છે અને મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય છે. ગોખવું પડશે કેમ. સમજો ને કેમ? કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે એટલે આપોઆપ દ્રાવ્યતા ઓછી થઈ ગઈ અને મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ પણ ઓછું થઈ ગયું. ક્લિયર વાત છે? ઓકે. તો ફર્સ્ટ પોઈન્ટ છે સાઇઝ. ધન આયનનું કદ જેમ નાનું તેમ તેમાં રહેલા કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. ચાલો ધીમે ધીમે પહેલાં તો મુદ્દા લખી લઈએ છીએ, પછી તમને પ્રેક્ટિસ કરાવું છું. આ બધા ક્વેશ્ચનની તમને હું થોડીક પ્રેક્ટિસ કરાવીશ. અત્યારે મારી સાથે પહેલાં સ્ટાર્ટિંગમાં મુદ્દાઓ લખી દો. ચાલો તો પહેલો પોઈન્ટ લખી દીધો હશે? હા, દેખાય છે બરાબર બોર્ડ ઉપર? એક મિનિટ. ફર્સ્ટ ક્લાસ દેખાય છે. ચાલો સેકન્ડ મુદ્દા ઉપર જોઈએ. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે ચાર્જ. સેકન્ડ પોઈન્ટ છે વીજભાર. ચાર્જ ફેક્ટર કામ કરે છે. શું? સેકન્ડ પોઈન્ટ એવું છે કે ધન આયનનો વીજભાર જેમ વધારે ધન આયન ઉપર રહેલો વીજભાર જેમ વધારે તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ પણ વધારે. સેકન્ડ ફેક્ટરમાં શું કીધું કે જેમ ચાર્જ વધારે તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. જેમ ચાર્જ વધારે તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. હવે જુઓ શું પૂછે અહીંયા. સપોઝ કે Na પ્લસ છે, Mg+2 છે અને એલ્યુમિનિયમ +3 છે. આ ત્રણે ત્રણ ધન આયન છે. કોઈ કમ્પાઉન્ડમાં કોઈ પદાર્થની કમ્પેર કરવાની આપી દીધી. અરે ચાલો ને ભાઈ, ત્રણ પદાર્થ આપી દીધા કે NaCl, MgCl2 અને AlCl3. હવે તમે એનું આયનીકરણ કરશો એટલે NaCl માં રહેલો ધન આયન Na+, MgCl2 માં રહેલો ધન આયન Mg+2, AlCl3 માં રહેલો ધન આયન એલ્યુમિનિયમ +3. આવા ધન આયન બન્યા. સવાલ એવો પૂછી ગયો કે ઓપ્શન નંબર A, ઓપ્શન નંબર B, ઓપ્શન નંબર C. આ ત્રણે ત્રણ જે આપેલા છે તે પૈકી સૌથી વધારે કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ કોની છે? અથવા પૂછી ગયું કે આ ત્રણે ત્રણ જે આપેલા છે તે પૈકી કોનું પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી છે? અથવા પૂછી ગયું કે કોનું મેલ્ટિંગ પોઈન્ટ સૌથી ઓછું છે? આ ત્રણે વસ્તુ એક જ થઈ. જેની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તેની દ્રાવ્યતા ઓછી હશે અને તેનું મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું હશે. સવાલ એવો પૂછી ગયો આ ત્રણમાં કે કોની સહસંયોજક લાક્ષણિકતા વધારે છે, અથવા કોનું દ્રાવ્યતા સૌથી ઓછી છે, અથવા કોનું મેલ્ટિંગ પોઈન્ટ સૌથી ઓછું છે. ચાલો હવે સવાલમાં સેન્ટેન્સને બરાબર વાંચો કે ધન આયન પરનો વીજભાર જેમ વધારે હશે તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હશે. આ ત્રણે ત્રણમાં
કોનો વીજભાર સૌથી વધારે છે? તો કે એલ્યુમિનિયમ +3. અહીંયા +1 છે, અહીંયા +2 છે, અહીંયા +3 છે. આનો વીજભાર સૌથી વધારે છે. કેમ કે આ જગ્યા પર આપણે સાઇઝની વાત નહીં કરી શકીએ, કેમ કે આ પીરિયડના તત્વો છે, આવર્તના તત્વો છે. અને આવર્તના તત્વોની વાત કરીએ તો આવર્તના તત્વોમાં સાઇઝવાળું ફેક્ટર કામ ના કરે, કેમ કે આવર્તમાં ધીમે ધીમે સાઇઝ ઘટતી હોય. ઓકે, બટ અહીંયા ચાર્જવાળું ફેક્ટર જુઓ. ચાર્જ કોનો સૌથી વધારે છે? તો કે એલ્યુમિનિયમ +3. એલ્યુમિનિયમ +3 નો ચાર્જ વધારે છે તો તેની અંદર કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ પણ વધારે છે. તો આ બધામાં સૌથી વધારે કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ કોની છે? એલ્યુમિનિયમ +3 ની છે. એલ્યુમિનિયમ +3 વાળો સૌથી વધારે સહસંયોજક છે. એમ તો આ 3 આયનિક જ છે ભાઈ, આ 3 આયનિક પદાર્થો છે, સમજો બરાબર. આપણે તો શું કહેવા જઈ રહેલા છે કે 3 આયનિક પદાર્થો છે, પણ 3 આયનિક પદાર્થોમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતાની વાત કરીએ તો કોની સહસંયોજક લાક્ષણિકતા આ 3 પૈકી વધારે છે? તો કે જે ધન આયન ઉપરનો વીજભાર સૌથી વધારે હશે તેની અંદર કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે. ક્લિયર? તો એલ્યુમિનિયમ +3 વાળા પાસે કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે છે. એટલે સવાલ એવો પૂછ્યો હતો કે નીચેના પૈકી કોની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? AlCl3. નીચેના પૈકી કોની દ્રાવ્યતા પાણીમાં સૌથી ઓછી છે? AlCl3. નીચેના પૈકી કોનું મેલ્ટિંગ પોઈન્ટ સૌથી ઓછું છે? AlCl3. બરાબર? જેની કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે તેની દ્રાવ્યતા ઓછી, તેનું મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું. ચાલો, લખી લીધું હશે? બે પોઈન્ટ લખી દીધા હશે? હા, ચાલો. હવે ખાસ અગત્યનો ત્રીજા નંબરનો પોઈન્ટ, ખાસ અગત્યનો ત્રીજા નંબરનો પોઈન્ટ, ખાસ અગત્યનો ત્રીજા નંબરનો પોઈન્ટ ધ્યાન આપજો. સંક્રાંતિ ધાતુઓ, સંક્રાંતિ ધાતુઓ ના ધન આયન, સંક્રાંતિ ધાતુઓના ધન આયન, સંક્રાંતિ ધાતુઓના ધન આયન, સંક્રાંતિ ધાતુઓના ધન આયન. સંક્રાંતિ ધાતુઓ એટલે કે ડી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો. આવત કોષ્ટકમાં જે ડી વિભાગ છે, આવત કોષ્ટકમાં જે ડી વિભાગ છે એ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુઓ તરીકે પણ ઓળખાય છે. આવી ગયું છે આપણે આવત કોષ્ટકવાળા ચેપ્ટરમાં. તો સંક્રાંતિ ધાતુઓમાંથી બનેલા ધન આયન, સંક્રાંતિ ધાતુઓમાંથી બનેલા ધન આયન કે જેઓની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુઓ જેવી છે, નિષ્ક્રિય વાયુઓ જેવી છે, તેઓમાં કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હોય છે. ખાસ અગત્યનો મુદ્દો લખી રાખો, સમજાવું છું આને, લખો તો. સંક્રાંતિ ધાતુઓના ધન આયન કે જેઓની ઇલેક્ટ્રોન રચના, સંક્રાંતિ ધાતુઓના ધન આયન કે જેઓની ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? નિષ્ક્રિય વાયુઓ જેવી. હવે નિષ્ક્રિય વાયુઓ જેવી છે એટલે કેવી? નિષ્ક્રિય વાયુઓ જેવી છે, એક્ઝેક્ટલી નિષ્ક્રિય વાયુઓ જેવી નહીં, નિષ્ક્રિય વાયુઓ જેવી છે. ઓકે, એટલે કેવી? તો કે ધ્યાન આપજો, કેવી? NH2 NP6 અને ND10 જેવી. NH2 NP6 ND10 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચનાને સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન તરીકે ઓળખાય છે. સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન તરીકે ઓળખાય છે. ઓકે, નિષ્ક્રિય વાયુઓ જેવી કંઈક મળતી આવે છે તેઓમાં કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ખૂબ વધારે હોય છે, ખૂબ વધારે હોય છે. અથવા લખી શકું ઉપરના બંને મુદ્દાઓ, ઉપરના બંને પોઈન્ટ કરતાં સૌથી વધારે હોય છે. આ ઉપરના બંને ફેક્ટર આ ફેક્ટરની આગળ કામ નહીં કરે. ઉપરના આ બંને પરિબળો આ પરિબળ આગળ ઝાંખા પડી જશે. ઉપરના બંને પરિબળો કરતાં પણ આ ફેક્ટરને વધારે મહત્વ આપવાનું છે, આ ફેક્ટરને. સંક્રાંતિ ધાતુઓના ધન આયનના કેસમાં
કે જેમની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુઓ જેવી છે, એટલે કે NH2 NP6 ND10. નિષ્ક્રિય વાયુઓમાં NH2 NP6 હશે ભાઈ. હા, નિષ્ક્રિય વાયુઓમાં NH2 NP6 હશે, તેની ઓક્ટેટ પૂરી થયેલી હશે 6 ને 2 8. પણ અહીંયા હું વધારાનું મૂકું છું, ND10 પણ મૂકું છું. નિષ્ક્રિય વાયુઓ જેવી છે, એક્ઝેક્ટ નિષ્ક્રિય વાયુઓને મળતી આવે છે એવું નહીં, નિષ્ક્રિય વાયુઓ જેવી છે કંઈક. ઓકે, તો તેઓમાં કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હોય છે, ખૂબ વધારે હોય છે. ઉપરના બંને મુદ્દા કરતાં પણ વધારે હોય છે, સૌથી વધારે હોય છે. લખી રાખજો. ચાલો, એટલે શું ભાઈ આની અંદર, એટલે શું સાહેબ, સમજ નહીં પડી કંઈક. એટલે શું? તો કોપર સંક્રાંતિ ધાતુ છે. કોપરની ઇલેક્ટ્રોન રચના શું? કોપરની ઇલેક્ટ્રોન રચના શું? કોપરની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2 3p6. અપવાદરૂપ છે કોપર, યાદ રાખજો. હા, શું આવશે? 3d10 અને 4s1. આવું તમે લખશો. લાસ્ટમાં જુઓ, લાસ્ટમાં જુઓ તમે. ઓકે, આવું આવ્યું કંઈક. હવે હું એક કામ કરું, કોપર પ્લસ લખું. કોપર પ્લસ એટલે શું? એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો. હા, એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો, પણ ક્યાંથી કરવાનો? સૌથી બહારની કક્ષામાંથી કરવાનો. સૌથી બહારની કક્ષા કઈ થઈ અહીંયા? 4s. 4s ઓર્બિટલ છે, કક્ષક છે, પણ કક્ષા તો થઈ ને 4, મુખ્ય ક્વોન્ટમમાં 4, એટલે 4s માંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો. કોપર પ્લસ છે, એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો છે, તો 4s માંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરી દો એટલે શું થઈ જાય? 4s 0 થઈ જાય. હા, તો હવે 4s 0 એટલે એને કાઢી નાખો. આ કાઢી નાખ્યું. હવે જુઓ શું બાકી રહ્યું. 3s2 3p6 3d10 સંપૂર્ણ ભરાયેલી પોતપોતાની કેપેસિટી પ્રમાણે. 3s2 3p6 3d10 ns2 np6 nd10 ns2 np6 nd10 ns2 np6 nd10 3s2 3p6 3d10 મળતી આવી ને આ રચનાને, તો આ રચનાને કહેવાય સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન. નિષ્ક્રિય વાયુઓને મળતી આવતી કંઈક ઇલેક્ટ્રોન રચના. તો કોપર પ્લસ ધન આયન કોઈ જગ્યા પર દેખાઈ જાય તો તે સૌથી વધારે ઉપલા બંને મુદ્દાઓને પણ ડોમિનેટ કરી અને સૌથી વધારે સહસંયોજક લાક્ષણિકતા ધરાવતો હશે. કોપર પ્લસ ધન આયન જેમાં હશે તેવો પદાર્થ. એ જ રીતે બીજા બે પદાર્થો પણ કહી આપું. આ જ સિક્વન્સમાં છે. પિરિયોડિક ટેબલમાં જોશો તો કોપરની નીચે સિલ્વર છે, તો સિલ્વર પ્લસનો ધન આયન, અને સિલ્વરની નીચે ગોલ્ડ છે, તો ગોલ્ડ પ્લસનો ધન આયન. આ ત્રણ ધન આયન કોઈ જગ્યા પર દેખાઈ જાય, કોપર પ્લસ, સિલ્વર પ્લસ અને ગોલ્ડ પ્લસ, તાંબુ ચાંદી સોનું, કોપર પ્લસ, સિલ્વર પ્લસ, ગોલ્ડ પ્લસ, આ ત્રણ ધન આયન કોઈ કમ્પાઉન્ડમાં દેખાઈ જાય તો એવા કમ્પાઉન્ડ ભલે આયનિક છે પણ તેની અંદર સહસંયોજક લાક્ષણિકતા ખૂબ વધારે હોય છે, ઉપલા બંને પોઈન્ટ કરતાં પણ વધારે હોય છે. જો તમે ઇલેક્ટ્રોન રચનાની વાત કરશો તો છેલ્લા ત્રણની વાત કરું તો જેવી રીતે અહીંયા 3s2 3p6 3d10 આવ્યું, એવી રીતે સિલ્વરમાં જો તમે લખશો તો 4s2 4p6 અને 4d10 આવશે. એવી જ રીતે ગોલ્ડમાં તમે જો લખશો તો લાસ્ટમાં 5s2 5p6 અને 5d10 આવશે. બધા કોને મળતા આવશે? સુડો નોબલ ગેસ કોન્ફિગરેશનને, NH2 NP6 ND10 જેવી હશે. ક્લિયર વાત? લખો. આ જ વસ્તુ બીજા ધન આયનો પણ બને છે. કયા બતાવું છું તમને. લખી લો પહેલા આટલું. લખી લીધું? હા. બીજા કેટલાક સંક્રાંતિ ધન આયનો આનાથી આ વસ્તુ ઉપર JEE અને નીટમાં ખરેખર જોરદાર ગેમ રમાતી હોય છે. આ ત્રીજા પોઈન્ટ ઉપર. હા, JEE અને નીટના ક્વેશ્ચનોમાં લખજો. Zn+2 બીજો સંક્રાંતિ ધન આયનમાં બતાવું તમને. Zn+2 તો Zn+2 માં પણ તમે જો બતાવશો ઝિંકની ઇલેક્ટ્રોન રચના, ચાલો બતાવી દઉં. 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s2. આ ઝિંકની ઇલેક્ટ્રોન રચના. હવે Zn આ ઝિંકની છે. હા કે ઓકે, આ ઝિંકની છે. હવે હું લખું Zn+2 ધન આયન. Zn+2 ધન આયન એટલે કે બે ઇલેક્ટ્રોન ઓછા કરવાના. ક્યાંથી કરવાના? આઉટર મોસ્ટ ઓર્બિટમાંથી કરવાના.
સૌથી બાહ્યતમ કક્ષામાંથી કરવાના. 4s માંથી 2 ઇલેક્ટ્રોન ઓછા કરી દો તો અહીંયા 0 થઈ જાય. હા 0 થઈ જાય એટલે આને કાઢી નાખું. હા તો જુઓ લાસ્ટમાં શું આવ્યું પાછું 3s2 3p6 3d10 મળતું આવ્યું આને ns2 np6 nd10 ને. હા તો Zn+2 નો ધન આયન પણ કોઈ જગ્યા પર દેખાઈ જાય તો તે ભલે આયનિક હશે, તેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે. એવું જ બીજા કયા હશે? પીરિયોડિક ટેબલમાં ઝિંકની નીચે જોશો તો કેડમિયમ દેખાશે. તો કેડમિયમ +2 નો ધન આયન પણ એવો જ કે જેમાં લાસ્ટમાં શું હશે 4s2 હશે, 4p6 હશે અને 4d10 હશે. અને કેડમિયમની નીચે જોશો પીરિયોડિક ટેબલમાં તો મર્ક્યુરી દેખાશે Hg+2. તો એમાં લાસ્ટમાં શું હશે 5s2 હશે, 5p6 હશે અને 5d10 હશે. તો યાદ રાખજો આટલી વસ્તુ ખાસ કે જ્યારે સંક્રાંતિ ધાતુઓના ધન આયનો દેખાઈ જાય કે જેમની ઇલેક્ટ્રોન રચના સ્યુડો નોબલ ગેસ જેવી છે, એટલે કે ns2 np6 nd10 જેવી છે, તો એવા ધન આયનોમાં ભલે તે પદાર્થો આયનિક છે તેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. ઉપલા બંને પોઈન્ટને પણ તે અવગણી કાઢે છે અને તેમની સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. ક્લિયર છે વાત? એમાં તમે આટલું યાદ રાખો એટલે તમારું કામ પતી ગયું. કોપર સિલ્વર ગોલ્ડ ઝિંક કેડમિયમ મર્ક્યુરી. કોપર સિલ્વર ગોલ્ડ ઝિંક કેડમિયમ મર્ક્યુરી જો દેખાઈ ગયા તો તેઓમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધારે છે. ક્લિયર વાત? લખો, વિડીયો પોઝ કરો અને લખો. ક્લિયર વાત? ઓકે. હવે આનો સવાલ હું તમને બનાવીને પૂછું તો શું પૂછી શકું કે ભાઈ KCl અને AgCl. ચાલો KCl અને AgCl પોટેશિયમ ક્લોરાઇડ અને સિલ્વર ક્લોરાઇડ બંને કેવા પદાર્થો છે? તો કે બંને આયનિક પદાર્થો છે. KCl અને AgCl બંને આયનિક પદાર્થો છે. હા બંને આયનિક પદાર્થો છે, બંનેમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા રહેલી છે. ક્વેશ્ચન લખો આપેલ બંને પૈકી શેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? આપેલ બંને આયનિક પદાર્થો પૈકી, લખો ક્વેશ્ચન બોલું છું, લખો આપેલ બંને આયનિક પદાર્થો પૈકી, આપેલા બંને આયનિક પદાર્થો પૈકી, લખો ક્વેશ્ચન, આપેલા બંને આયનિક પદાર્થો પૈકી શેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? ઓકે, એક છે KCl અને બીજું છે AgCl. આપેલા બંને આયનિક પદાર્થો છે આપણને અહીંયા. ઓકે, બંનેમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા રહેલી છે. ઓકે, બેમાંથી શેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? આ જગ્યા પર K+ છે, આ જગ્યા પર Ag+ છે. Cl- તો બંનેમાં કોમન છે, તો K+ છે અને Ag+ છે. હવે અહીંયા તમે આ Ag જોઈ લીધો ને, આ આવી ગયો ને Ag+. તો જો Ag+ દેખાઈ જાય તો બીજું કંઈ વિચારવાનું જ રહેતું નથી. હવે આ ત્રણમાંથી કોઈ દેખાઈ જાય કે આ ત્રણમાંથી કોઈ દેખાઈ જાય તો બીજું કોઈ વિચારવાનું રહેતું નથી. Ag+ ની ઇલેક્ટ્રોન રચના સ્યુડો નોબલ ગેસ જેવી છે, સ્યુડો નોબલ ગેસ જેવી છે, માટે તેની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. તો આની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. હવે સહસંયોજક લાક્ષણિકતા વધારે છે એના પરથી બીજા બે જવાબ પણ આપી શકાય છે. કદાચ એવું પૂછી કાઢ્યું હોતે કે આપેલ બંનેમાં કોની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, તો પાણીમાં દ્રાવ્યતા પણ કોની ઓછી આવતે? આની જ. આ ઓછો દ્રાવ્ય છે, આ વધારે દ્રાવ્ય છે. એવું પૂછ્યું હોતે કે આપેલા બંને પૈકી કોનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું છે, જેની સહસંયોજક લાક્ષણિકતા વધારે, તેના માટે દ્રાવ્યતા ઓછી અને મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું. તો AgCl માટેની સહસંયોજક લાક્ષણિકતા વધારે. કેમ? તો કે તેની ઇલેક્ટ્રોન રચના સ્યુડો નોબલ ગેસ જેવી છે, તેની દ્રાવ્યતા જેથી કરીને ઓછી અને તેનું મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું. તો આ જ વસ્તુ ઓપોઝિટ, આની દ્રાવ્યતા ઓછી તો આની દ્રાવ્યતા વધારે, આની મેલ્ટિંગ પોઈન્ટ ઓછું તો આનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે. સમજજો બરાબર ધ્યાનથી એક એક પોઈન્ટને. ક્લિયર છે? ઓકે, લખી લીધું હશે આટલી વસ્તુ. તો આ બધી વાત હતી ધન આયનોની. ફેઝાનના રૂલના મુદ્દા તો ભાઈ ચોપડીમાં આપેલા છે, એ રીતે સમજાવવા જાઓ તો 5 મિનિટની અંદર પતાવી શકું છું, 5 મિનિટમાં. પણ હું તમને સ્ટાર્ટિંગથી કહું છું કે 10, 15, 20, 25 મિનિટ ભણવું છે તો મારા વિડીયો ના જોશો, મારી પાસે ટ્યુશન ના રખાવશો.
જે ટોપિક જે પોઈન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ સાથે સીધો રિલેટેડ છે એમાં પૂરતો સમય લઈશું આપણે. એમાં જરા બાંધછોડ નહીં ચાલે અને જરા પણ ગોખણપટ્ટી નહીં ચાલે. નહીંતર શું છે, આગળ જેમ જેમ કેમેસ્ટ્રી ભણશો ને તેમ તેમ આ બધી વસ્તુ તમારે રટ્ટાબાજી કરવી પડશે, ગોખવી પડશે, જો આ બધા કોન્સેપ્ટ નહીં સમજો તો. પણ જો આ બધા કોન્સેપ્ટ સમજેલા હશો તો આરામથી વગર ગોખણપટ્ટી કરીએ જવાબ આપી શકશો વિથ લોજિક. ઓકે, તો ફેઝરના રૂલના મુદ્દાઓ તમને સમજાવવા જતે અત્યારે તો પહેલો મુદ્દો લખી દેતે આ, બીજો મુદ્દો લખી દેતે આ અને ત્રીજો મુદ્દો લખી દેતે આ. ચોપડીમાં કંઈ નથી આપેલું, એની એપ્લિકેશન શું છે, કઈ જગ્યા પર એને રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે, કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે, કંઈ નથી આપેલું બુકની અંદર. બરાબર, હું તમને દરેક મુદ્દો બતાવું છું અને દરેક મુદ્દાની શું એપ્લિકેશન છે, દરેક મુદ્દા રિલેટેડ કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ બતાવું છું. બાકી એક્ઝામમાં, ચોપડીમાં, સ્કૂલની એક્ઝામમાં તો તમારે ખાલી આ પહેલો મુદ્દો લખો, આ બીજો મુદ્દો લખો, આ ત્રીજો મુદ્દો લખો એટલે વાત પૂરી, 2 માર્ક્સ આવી ગયા. જય સ્વામિનારાયણ. ઓકે, એવું નહીં. આ બધી કોની વાત કરી આપણે? ધન આયનની. આપણે સમજવા જઈ રહેલા છે કે આયનિક બંધ કોણ બનાવે? તો કે આયનિક બંધ ધન આયન ને ધન આયનની સાથે ઋણ આયન જોડાઈને આયનિક બંધ બનાવે. દરેક આયનિક બંધમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા છે. હવે કયા આયનિક બંધમાં કેટલી સહસંયોજક લાક્ષણિકતા છે તે કોણ ડિસાઇડ કરશે? તો કે આયનિક બંધ બનાવનારા કમ્પાઉન્ડમાં જે ધન આયન છે એ ધન આયન અને જે ઋણ આયન છે તે ઋણ આયન ડિસાઇડ કરશે કે કોઈ પણ આયનિક બંધમાં કેટલી સહસંયોજક લાક્ષણિકતા છે. તો આપણે ધન આયનની વાત અહીંયા પૂરી કરી. ધન આયનના સાઇઝ ઉપર પહેલું ફેક્ટર તો કે ધન આયનનું સાઇઝ જેમ નાની હશે તેમ કોવેલેન્ટ લાક્ષણિકતા વધારે હશે. બીજું ફેક્ટર વાત કર્યું આપણે ચાર્જ, તો કે ધન આયનનો ચાર્જ જેમ વધારે હશે તેમ તેની અંદર રહેલી સહસંયોજક લાક્ષણિકતા પણ વધારે હશે. ત્રીજી વાત કરી આપણે કમ્પ્લીટલી સંક્રાંતિ ધાતુ એટલે કે ડી વિભાગના તત્વો ના ધન આયનો. એમાં તમારે આટલા જ યાદ રાખવાના છે. કોણ આગે આયા? કોપર, સિલ્વર, ગોલ્ડ. કોણ આગે આયા? કોપર, સિલ્વર, ગોલ્ડ. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી. ओके, जिंक, कैडमियम, मर्क्यूरी. जीनी कैनेडा होगा. कौन आगे आया? जीनी कैनेडा होगा. આટલું યાદ રાખો એટલે તમારો આ પોઈન્ટ કમ્પ્લીટ. આમાંથી કંઈક દેખાઈ જાય, આ ત્રણમાંથી કોઈક દેખાઈ જાય તો તેમાં કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધારે. ઉપલા 2 પોઈન્ટને જોવાના નહીં, આમાંથી કોઈ દેખાઈ જાય તો. ક્લિયર? હવે જઈએ છીએ ઋણ આયન ઉપર. આપણે આયનિક બંધ બનાવનારા ધન આયનોની વાત પતાવી દીધી, હવે ઋણ આયન ઉપર જઈએ છીએ. લખી લો આટલું. ઓકે, લખાઈ ગયું હશે? ચાલો હવે ઋણ આયનની વાત કરીશું. ઋણ આયનમાં કંઈ બહુ ખાસ નથી, એમાં ખાલી નાના નાના 2 ફેક્ટર તમારે ધ્યાનમાં રાખવાના છે. ઋણ આયનમાં નાના નાના 2 ફેક્ટર ધ્યાનમાં રાખવાના છે. હવે વાત કરીશું આગળ આપણે ઋણ આયનો વિશેની. ઓકે, ચાલો. ઋણ આયન નંબર કન્ટિન્યુ આપીશું. 3 મુદ્દા થયા હશે. નંબર કેટલા આપ્યા? પહેલો, બીજો, ત્રીજો. ઓકે, હવે આપણે ચોથાની વાત કરીએ, ઋણ આયન. તો ઋણ આયનમાં પણ આપણે પહેલું ફેક્ટર જોઈશું સાઇઝ વાળું. ધન આયનમાં પણ પહેલું ફેક્ટર સાઇઝનું હતું, ઋણ આયનમાં પણ પહેલું ફેક્ટર સાઇઝનું જોઈએ. ધન આયનમાં એમ લખેલું કે જેમ કદ નાનું, ધન આયનમાં એવું લખેલું કે જેમ કદ નાનું તેમ સહસંયોજક લાક્ષણિકતા વધારે, એવું ધન આયનમાં લખેલું. ઋણ આયનમાં શું લખીશું? ઋણ આયનમાં લખીશું કે જેમ ઋણ આયનનું કદ વધારે. સમજો, ઋણ આયનમાં શું લખીશું? જેમ ઋણ આયનનું કદ વધારે તેમ
સહસંયોજક લાક્ષણિકતા વધારે. લખો સાઇઝની વાત કરીએ ઋણ આયનની, તો કે જેમ ઋણ આયનનું કદ વધારે તેમ તેમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતા વધારે. ઓકે, હવે આ જે સવાલ છે હું તમને કહું કે નીટમાં આવેલો છે. શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં? નીચેના પૈકી કોની પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી છે? લો, આ ક્વેશ્ચન નીટમાં આવેલો છે. ઓપ્શન આપી દઉં છું. ઓપ્શન નંબર એ નીટમાં આવી ગયેલો ક્વેશ્ચન NaCl, ઓકે, અથવા NaF. ઓપ્શન નંબર બી NaCl. ઓપ્શન નંબર સી NaBr. ઓપ્શન નંબર ડી NaI. આ ચારે ચાર કેવા પદાર્થો છે? આયનિક પદાર્થો છે. ચારે ચાર આયનિક પદાર્થો છે એટલે ચારે ચાર પાણીમાં દ્રાવ્ય તો હશે જ. કોઈ વધારે દ્રાવ્ય હશે તો કોઈ ઓછું દ્રાવ્ય હશે, મતલબમાં ચારે ચાર પાણીમાં દ્રાવ્ય તો હશે જ, કેમ કે આયનિક પદાર્થો બધા પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. ઓકે, આ ચારે ચાર આયનિક પદાર્થો છે, બટ આ ચારે ચારમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે. ચારે ચારમાં કંઈક ને કંઈક સહસંયોજક લાક્ષણિકતા સમાયેલી છે. હા, હવે આપણે એ શોધવાનું છે કે આ ચાર પૈકી કોની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. જેની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે, જેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તેની દ્રાવ્યતા કેવી હશે? ઓછી હશે. પાણીમાં દ્રાવ્યતા પણ ઓછી હશે અને તેના મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટની વાત કરીશું તો તે પણ ઓછા હશે. જેની પાસે સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તેની દ્રાવ્યતા ઓછી હશે પાણીમાં અને તેના મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ પણ ઓછા હશે. હા, તો મારે નક્કી એ કરવાનું છે કે આ ચારે ચારમાં કોણ સૌથી વધારે સહસંયોજક છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ચારે ચારમાં ધન આયન તો કોમન છે. આ ચારે ચારમાં ધન આયન કોમન છે Na+. 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 ધન આયનને આધારે તો જવાબ નહીં અપાય. લોચો થઈ ગયો. ધન આયનને આધારે તો તમે અહીંયા જવાબ નહીં આપી શકો. તો હવે જવાબ ઋણ આયનને આધારે આપવાનો. ઋણ આયન તો અલગ છે ને બધામાં. હા, અહીંયા ઋણ આયન કયો છે? F-. આનો ઋણ આયન કયો છે? Cl-. આનો ઋણ આયન કયો છે? Br-. અને આનો ઋણ આયન કયો છે? I-. ચારે ચારમાં ઋણ આયન તો અલગ છે ને. હા, હવે તમે જોઈ શકો છો કે આ ચારે ચાર ઋણ આયનો જે અહીંયા આપેલા છે તે હેલોજન્સ તત્વો છે. સમૂહ 17ના તત્વો છે. સમૂહ 17ના તત્વો છે. જોઈ શકો છો. હા, કયા કયા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે સમૂહ 17ના તત્વોમાં આપણને એવું ખબર છે કે કોઈ પણ સમૂહમાં જેમ ઉપરથી નીચે જઈએ તેમ તેમ શું થાય? તેમ તેમ કદ વધે છે. કોઈ પણ સમૂહમાં, એવું નહીં કે સમૂહ 17માં, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ કદ વધે છે. ઓકે, બધાની ઉપર ઋણ વીજભાર છે એટલે જે કંઈ પણ કદ છે તે બધાનું વધશે અને બધાનું એક સરખું ઋણ આયનમાં પણ વધશે. તો આ બધામાં સૌથી વધારે કદ કયા ઋણ આયનનું છે? આયોડિન માઇનસ I- આયનનું છે સૌથી વધારે કદ. તો આયોડિન માઇનસ વાળો કદમાં સૌથી વધારે છે. તો શું કહે છે ફેક્ટર? કે જેમ કદ વધારે હશે તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હશે. તો આ ચારે ચારમાં કોનું કદ સૌથી વધારે છે? I- વાળાનું. તો આ ચારે ચારમાં I- વાળું જે કંઈ પણ છે એટલે કે સોડિયમ આયોડાઇડ, તેની કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક સૌથી વધારે. જેનું કદ વધારે તેની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે, અને જેની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે તેની દ્રાવ્યતા ઓછી અને મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું. તો સોડિયમ આયોડાઇડ વાળામાં કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે છે માટે તેની દ્રાવ્યતા સૌથી ઓછી છે. આપેલા ચારે ચારમાં કોની દ્રાવ્યતા સૌથી ઓછી છે? તો કે સોડિયમ આયોડાઇડની. કદાચ એવું પૂછ્યું હોત કે કોનું મેલ્ટિંગ પોઈન્ટ સૌથી ઓછું છે તો પણ આ જ આન્સર આવતે કે સોડિયમ આયોડાઇડનું મેલ્ટિંગ પોઈન્ટ સૌથી ઓછું છે. જેની અંદર કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે, સહસંયોજક લાક્ષણિકતા જેની વધારે, તેની અંદર આ બંને ફેક્ટર ઓછા. ક્લિયર? લખો. જો તો આ ક્વેશ્ચન હતો, આ સેન્ટેન્સ હતું ભાઈ. ફઝનના નિયમનું સેન્ટેન્સ આ જ છે કે સાઇઝ જેમ ઋણ આયનનું કદ વધારે તેમ સહસંયોજક લાક્ષણિકતા વધારે.
આ સેન્ટેન્સ છે, બટ એ સેન્ટેન્સની ઉપયોગિતા શું છે અને એકવાર આ નીટમાં પૂછાઈ બી ગયેલો છે. એપ્લિકેશન સાથે તૈયાર કરો. ભલે વિડીયો થોડોક આપણો લાંબો થશે પણ મજા આવશે. આ વિડીયોને હવે બીજી વાર જોશો ને, આ જ વિડીયોને જુઓ તમે બીજી વાર જોશો ને હવે તો ખૂબ મજા આવશે. ચલો બતાવો. પહેલું ફેક્ટર સાઇઝનું ફેક્ટર હતું. ઓકે, લખી લીધો એને રિલેટેડ ક્વેશ્ચન. હા, હવે વાત કરીએ આપણે સેકન્ડ ફેક્ટરની. સેકન્ડ ફેક્ટર ચાર્જવાળો ફેક્ટર. સેકન્ડ ફેક્ટર આપણો રહેશે ચાર્જવાળો ફેક્ટર. ઓકે, ચાલો સેકન્ડ ફેક્ટર, અરે સોરી સેકન્ડ નહીં કહો, નંબર આવશે આપણો 5. એના પછી આવશે ચાર્જ. આમાં પણ ચાર્જવાળો ફેક્ટર. તો જ્યારે આપણે ધન આયન વિશે લખતા હતા ત્યારે આપણે ચાર્જવાળા ફેક્ટરમાં શું લખેલું કે ધન આયનનો વીજભાર જેમ વધારે તેમ કોવેલેન્ટ લાક્ષણિકતા વધારે. ઋણ આયનમાં પણ એવું જ, સેમ એવું. ઋણ આયનના કેસમાં પણ જેમ ઋણ આયનનો ચાર્જવાળો ફેક્ટર બંનેમાં સેમ. ધન આયન હોય કે ઋણ આયન હોય બંનેમાં ચાર્જવાળું ફેક્ટર સેમ. કે જેમ ઋણ આયનનો વીજભાર એટલે કે ચાર્જ વધારે તેમ તેવા કમ્પાઉન્ડમાં રહેલી સહસંયોજક લાક્ષણિકતા, શોર્ટમાં લખું કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. જેમ વીજભાર વધારે તેમ કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે. ઋણ આયનમાં, ધન આયનમાં પણ આવું જ હતું કે જેમ ધન આયનનો વીજભાર, ધન આયનનો કયો વીજભાર? ધન વીજભાર. તો ઋણ આયનનો કયો વીજભાર? ઋણ વીજભાર. ઓકે, લખો. લખો તો બસ પતી ગયા. ફેઝાનના નિયમના મુદ્દાઓ જણાવો. તો ફેઝાનના નિયમના મુદ્દાઓ હતા ટોટલ 5 મુદ્દાઓ મેં તમને લખાઈ દીધા. ધન આયનને રિલેટેડ 3 મુદ્દાઓ અને ઋણ આયનને રિલેટેડ બીજા 2 મુદ્દાઓ, એટલે ટોટલ 5 મુદ્દાઓ આપણે લખ્યા. ફેઝાનનો નિયમ અહીંયા પરફેક્ટ. અને ફેઝાનના નિયમને રિલેટેડ કેવા ક્વેશ્ચન આવી શકે છે એની પ્રેક્ટિસ પણ આપણે સાથે સાથે કરી. ઓકે, હવે કેટલાક 1-2 શોર્ટ ક્વેશ્ચન આપું. 1-2 શોર્ટ અહીંયા પતી ગયો, આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે તમને કેટલાક હોમવર્ક આપું છું. કેટલુંક તમને હોમવર્ક આપું છું. તમારે જણાવવાનું છે. તમારે શું જણાવવાનું છે? ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન આપું હોમવર્કમાં. નીચેના પૈકી કોની સહસંયોજક લાક્ષણિકતા વધુ છે? નીચેના પૈકી કોની સહસંયોજક લાક્ષણિકતા વધુ છે? હવે સહસંયોજક લાક્ષણિકતા વધુ છે અને એવું પણ પૂછી શકાય છે કે નીચેના પૈકી કોની દ્રાવ્યતા ઓછી છે? આવું પણ પૂછી શકાય છે. અથવા આ જ વસ્તુને આવું પણ પૂછી શકાય છે કે નીચેના પૈકી કોનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું છે? જેની સહસંયોજક લાક્ષણિકતા એટલે કે કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હશે, કોવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક્સ વધારે હશે તો આપોઆપ દ્રાવ્યતા ઓછી થઈ જશે અને મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું થઈ જશે. 2 ઓપ્શન આપું તમારે, ખાલી BeCl2 અને MgCl2. બસ આ 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર A અને ઓપ્શન નંબર B. 2 જ ઓપ્શન છે. આ 2માંથી કોની સહસંયોજક લાક્ષણિકતા વધારે છે? જેની સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તેની દ્રાવ્યતા ઓછી હશે અને તેનું મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓછું હશે. બોલો, ક્લિયર છે? પાક્કું? હા. બીજો ક્વેશ્ચન આપું. નીચેના પૈકી કોની આયનિક લાક્ષણિકતા વધુ છે? જોજો, હવે આયનિક લાક્ષણિકતા વધુ છે એવું પૂછ્યું. હવે ઓબ્વિયસલી જેની સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તેની આયનિક લાક્ષણિકતા ઓછી હશે. અથવા ઊંધું બોલો,
જેની સહસંયોજક લાક્ષણિકતા ઓછી હશે તેની આયનિક લાક્ષણિકતા વધારે હશે. ઓકે, તમારે પકડવાનું તો આ જ છે કે કોની સહસંયોજક લાક્ષણિકતા વધારે. જેની સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તેની આયનિક લાક્ષણિકતા ઓછી હશે અને જેની સહસંયોજક લાક્ષણિકતા ઓછી હશે તેની આયનિક લાક્ષણિકતા વધારે હશે. એકબીજાના પૂરક જ છે ને. ઓકે, તો નીચેના પૈકી કોની આયનિક લાક્ષણિકતા વધુ છે? હવે જો આયનિક લાક્ષણિકતા વધુ છે તો આ જ સવાલને શું બનાવીને પૂછી શકાય છે કે નીચેના પૈકી કોની દ્રાવ્યતા વધુ છે? આવો ક્વેશ્ચન. આયનિક લાક્ષણિકતા વધારે હશે તો દ્રાવ્યતા વધારે હશે અને આયનિક લાક્ષણિકતા વધારે હશે તો મેલ્ટિંગ પોઈન્ટ પણ વધુ હશે. નીચેના પૈકી કોની આયનિક લાક્ષણિકતા વધુ છે? જેની આયનિક લાક્ષણિકતા વધુ હશે તેની દ્રાવ્યતા પણ વધુ હશે અને તેની મેલ્ટિંગ પોઈન્ટ પણ વધારે હશે. તો સવાલને આ 3 રીતે પૂછી શકાય છે. ઓકે, ઓપ્શન આપું? 2 જ ઓપ્શન આપું. આમાં પણ 2 જ ઓપ્શન આપું. ચાલો, પહેલું ઓપ્શન છે NaCl અને બીજું ઓપ્શન છે CuCl. આ બેમાંથી વધારે પાણીમાં દ્રાવ્ય કોણ? આ બેમાંથી કોણની દ્રાવ્યતા વધારે છે? પાણીમાં દ્રાવ્યતાની વાત ચાલે છે. NaCl ની કે CuCl ની? NaCl ની કે CuCl ની? આ બેમાંથી કોનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે? NaCl નું કે CuCl નું? આ બેમાંથી કોની આયનિક લાક્ષણિકતા વધારે? NaCl ની કે CuCl ની? બંને આયનિક જ છે પણ બંનેમાં કોની આયનિક લાક્ષણિકતા વધારે છે? ઓકે, ચાલો, આ 2 તમારા હોમવર્ક છે. આજના લેક્ચરમાં જો ખબર પડી હોય તો આ 2 હોમવર્કના આન્સર મને વોટ્સઅપ કરો. મળીએ. ચાલો.